એક્ઝામ્પલ નંબર 4 સુધી જોઈએ. હવે ત્યાંથી આગળ જોઈએ તો કે ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ, સોરી ટાઈપ્સ ઓફ સેટ. તો ટાઈપ્સ ઓફ સેટમાં ડિફરન્ટ ટાઈપ ઓફ સેટ હશે ને, તો ફાઇનાઇટ સેટ હોય, ઇનફાઇનાઇટ સેટ હોય, લાઈક ધેટ. સો ટાઈપ્સ ઓફ સેટ, સેટના ટાઈપ. તો ટાઈપ્સ ઓફ સેટમાં જોઈએ તો ફર્સ્ટ ટાઈપ જે છે ફાઇનાઇટ સેટ. ફર્સ્ટ ટાઈપ ધેટ ઇઝ ફાઇનાઇટ સેટ. તો ફાઇનાઇટ સેટ કોને કહેવાય? કે જે સેટમાં ગણી શકાય, મતલબ ફાઇનાઇટ નંબર ઓફ એલિમેન્ટ હોય. ફાઇનાઇટ નંબર ઓફ, લેટ્સ સે એક્ઝામ્પલ લઈએ તો આ સેટ છે અગર 1 2 3 4, તો આમાં ફાઇનાઇટ નંબર ઓફ એલિમેન્ટ છે, તો આને ફાઇનાઇટ સેટ કહેવાય. પછી અગર મેં એમ કહું છું કે 1 2 3 એ ABC, તો એ બધા સેટ જે છે એ બધા શું કહેવાશે? ફાઇનાઇટ સેટ. નેક્સ્ટ સેકન્ડ ટાઈપ લઈએ ઇનફાઇનાઇટ સેટ. તો ઇનફાઇનાઇટ સેટ જે છે એનો મતલબ ઇનફાઇનાઇટ નંબર ઓફ એલિમેન્ટ હોય જે સેટમાં, એને ઇનફાઇનાઇટ સેટ કહેવાય. લેટ્સ સે આપણે લઈએ કોઈ સેટ છે S, કે જે સેટ ઓફ all positive set of all integers, set of all integers, set of all integers. તો આ સેટમાં કયા કયા આવશે? તો કે માઇનસ વાળા બધા જ, -2 -1, આ બાજુના બધા 0 1 2, તો ઇનફાઇનાઇટ નંબર ઓફ એલિમેન્ટ આવશે મતલબ. તો આને કહેવાશે ઇનફાઇનાઇટ સેટ. નાઉ થર્ડ જે છે એક પોઈન્ટ એ છે કાર્ડિનલ નંબર. તો કાર્ડિનલ નંબર જે છે એ કોને કહેવાય? કાર્ડિનલ નંબર ઓફ ધી સેટ. તો કાર્ડિનલ નંબર મતલબ નંબર ઓફ એલિમેન્ટ. ઇન શોર્ટ, નંબર ઓફ એલિમેન્ટ બ્રેકેટમાં લખી દઉં છું, નંબર ઓફ એલિમેન્ટ. તો કાર્ડિનલ નંબર જે છે એને શેનાથી શો કરાશે? તો કે સ્મોલ n થી. અગર હું લેટ્સ એમ કહું છું, ધારો કે આ સેટ છે એ બરાબર 1 2 3 4, તો 1 2 3 4 આ સેટ છે, એમાં આનો કાર્ડિનલ નંબર ફાઇન્ડ કરવાનો, કે એનો મતલબ એને આ રીતે ડિનોટ કરાય, n ઓફ a. કાર્ડિનલ નંબર મતલબ એમાં કેટલા એલિમેન્ટ છે એને કાર્ડિનલ નંબર કહેવાય. તો કેટલા એલિમેન્ટ છે? 4. તો કાર્ડિનલ નંબર શું થશે એનો? 4. તો n ઓફ a બરાબર 4. તો એને કહેવાશે કાર્ડિનલ નંબર, મતલબ નંબર ઓફ એલિમેન્ટ. ઇન શોર્ટ એને કહેવાશે કાર્ડિનલ નંબર. તો ચાલે આ થઈ ગયું કાર્ડિનલ નંબરની. નાઉ નેક્સ્ટ જોઈએ આપણે તો કે સિંગલટન સેટ. સિંગલટન સેટ. સિંગલટન સેટ જે છે મતલબ જે સેટમાં એક જ એલિમેન્ટ હોય. એ તમે ઓલરેડી આઈ થિંક ભણેલા છો ગુજરાત બોર્ડમાં. જે સેટમાં એક જ એલિમેન્ટ હોય એને સિંગલટન સેટ કહેવાય. લેટ્સ સે આ રીતનો હોય 1, પછી આ બીજો સેટ 2 છે, તો આ રીતના જે સેટ છે બધા સિંગલટન સેટ કહેવાય. નાઉ નેક્સ્ટ જોઈએ તો કે ઇમ્પ્ટી સેટ. નેક્સ્ટ જે છે ઇમ્પ્ટી સેટ. તો ઇમ્પ્ટી સેટ યા ફિર નલ સેટ, બેમાંથી ગમે તે કહી શકો. ઇમ્પ્ટી સેટ મતલબ શું હશે? કે એક બે એલિમેન્ટ નહીં હોય, ખાલી ગણ, તો એને ઇમ્પ્ટી સેટ કહેવાશે. ફાઇન. લેટ્સ આપણે એક્ઝામ્પલ લઈએ તો મેં અગર એમ કહું x where x less than 5 and x greater than 7 and x belongs to n. x n માંથી લેવાનું છે અને કેવો લેવાનો છે? તો કે x 5 કરતા નાનો હોવો જોઈએ અને 7 કરતા મોટો હોવો જોઈએ. તો આવો તો કોઈ પોસિબલ જ નહીં બને ને, n માંથી કોઈ એવો નંબર હોય 5 કરતા નાનો અને 7 કરતા મોટો. તો એટલા માટે અહીંયા શું લખાશે? 5, કે આ સેટમાં જે છે કોઈ બી એલિમેન્ટ નહીં આવે. હવે વન મોર થિંગ એ જોવાની છે ખાસ, કે આ 5 આ રીતે લખું છું તો એ એમ્પ્ટી સેટ કહેવાશે. 5 ને અગર હું આ રીતે લખું છું તો એમ્પ્ટી સેટ કહેવાશે. બટ અગર હું આ રીતે લખું છું 5 ને સેટમાં, તો આને સિંગલટન સેટ કહેવાય. આને ખાલી સેટ, આ ખાલી ગણ નહીં કહેવાય. આ રીતે અગર મેં લખું છું તો આને સિંગલટન સેટ કહેવાશે. સેટમાં લખેલો 5 સિંગલટન સેટ કહેવાય. પણ આ રીતે 5 લખ્યો હોય તો એને એમ્પ્ટી સેટ કહેવાય. એટલે આ બેમાં એક ડિફરન્સ ધ્યાન રાખશે. ચલો આ એમ્પ્ટી સેટ હતું. ધેન આફ્ટર એક હતું સિંગલટન સેટ. નામ આપણે જોઈએ ઇક્વિવેલન્ટ સેટ. ઇક્વિવેલન્ટ સેટ. તો ઇક્વિવેલન્ટ સેટ જે છે
કોને કહેવાય ઇક્વિવેલન્ટ સેટ? તો કે કાર્ડિનલ નંબર જે સેટના સરખા હોય, મીન્સ if let's say n of a is equal to n of b હોય તો a અને b ને ઇક્વિવેલન્ટ સેટ કહેવાશે. then a and b are equivalent set. then a and b are equivalent set. એ અને બી જે છે બંને ઇક્વિવેલન્ટ સેટ કહેવાશે. તો અગર કાર્ડિનલ નંબર જે છે સેમ છે તો કોઈ બી બે સેટને ચેક કરવા ઇક્વિવેલન્ટ છે કે નહીં તો શું કરવાનું? પહેલા સેટમાં નંબર ઓફ એલિમેન્ટ જોવાના, બીજા સેટમાં નંબર ઓફ એલિમેન્ટ. અહીંયા મેં શું બોલું છું? ઓનલી નંબર ઓફ એલિમેન્ટ. મેં એમ નહીં કહેતો કે જે પહેલા સેટમાં જે એલિમેન્ટ હોવા જોઈએ એ જ બીજા સેટમાં. એવું જરૂરી નથી. લેટ્સ સે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ. a is equal to 1 2 3 એન્ડ અગર b is equal to લઈએ આપણે a e o, તો a માં કેટલા છે એલિમેન્ટ? 3. b માં બી કેટલા છે એલિમેન્ટ? 3. તો કે n of a અને n of b બંને કેવું આવ્યું? સેમ. તો આ ઇક્વિવેલન્ટ સેટ છે. અહીંયા એ નથી જોવાનું કે એલિમેન્ટ જે અહીંયા હોવો જોઈએ જે અહીંયા હોવો જોઈએ. ઇક્વિવેલન્ટ સેટ એને શું કહેવાશે? ઇક્વલ સેટ્સ કહેવાશે. બંને અલગ અલગ છે. એક આ જે છે આ ઇક્વિવેલન્ટ નામનો સેટ આવશે. તો એ ધ્યાન રાખશે એક ડેફિનેશન. ધેન આફ્ટર નેક્સ્ટ ટાઈપ આપણે જોઈએ તો કે ઇક્વલ સેટ. નેક્સ્ટ ટાઈપ જે છે ઇક્વલ સેટ છે. ઇક્વલ સેટમાં એલિમેન્ટ સેમ હોવા જરૂરી છે. કે અગર a is equal to b હોય તો then a and b are equal sets. આ બે ઇક્વલ સેટ છે એવું કહેવાશે. અગર a અને b માં એલિમેન્ટ સેમ હોય છે તો સીધી સાદી વાત છે કે એમાં નંબર ઓફ એલિમેન્ટ તો સેમ હોવાના જ. લેટ્સ સે આપણે એમ કહીએ a is equal to છે 1 4 5, b is equal to છે 1 5 4, તો બંનેમાં એલિમેન્ટ બી સેમ છે. તો જે એલિમેન્ટ a માં હોય એ જ એલિમેન્ટ b માં હોવા જોઈએ. મતલબ ઇન શોર્ટ a બરાબર b. અને ઇક્વિવેલન્ટ સેટમાં n of a બરાબર n of b. તો બંનેમાં ડિફરન્સ ધ્યાન રાખશે. આમાં a બરાબર b છે, આમાં n of a બરાબર n of b છે. તો અહીંયા શું થશે? તો કે અહીંયા a બરાબર b કહેવાશે એટલે આ બંને જે છે એ કેવા કહેવાશે? ઇક્વલ સેટ કહેવાશે. અને પહેલા ઇક્વિવેલન્ટ સેટ કહેવાશે. તો આ જે છે બધા એ ટાઇપ્સ ઓફ ધી સેટ છે. ચલિए નાઉ નેક્સ્ટ જે છે એક્ઝામ્પલ જોઈએ આના એટલે ખબર પડશે. વન મોર થિંગ, એક સ્ટેટમેન્ટ આનું જોઈએ કે સ્ટેટમેન્ટ એવું કહેવા માંગે છે કે every equal set that is equivalent set, every equal set that is equivalent set, but every equivalent set may or may not be equal set. means દરેક ઇક્વલ સેટ જે હશે ઇક્વિવેલન્ટ સેટ હશે. શું કામ? એમાં તો બંને સેટ જે છે સરખા છે તો ઓબ્વિયસ વાત છે કે બંનેમાં નંબર બી સેમ જ હોવાના છે. અહીંયા જેટલા નંબર ઓફ એલિમેન્ટ હશે અહીંયા જે આપણે a અને b લીધા તો આને આમાં જો આમાં નંબર ઓફ એલિમેન્ટ આમાં નંબર ઓફ એલિમેન્ટ સેમ જ છે તો આને ઇક્વલ સેટ બી કહેવાશે. આને ઇક્વલ સેટ બી કહેવાશે. બટ જો અહીંયા જે આ બે લીધા છે આ ઇક્વિવેલન્ટ છે પણ ઇક્વલ નથી. તો દરેક ઇક્વલ સેટ એ ઇક્વિવેલન્ટ હશે બટ દરેક ઇક્વિવેલન્ટ સેટ ઇક્વલ નહીં હોય. તો એ વસ્તુ ધ્યાન રાખવી. કારણ કે અહીંયા ખાલી આપણે નંબર સાથે મતલબ છે કે બંનેમાં એલિમેન્ટ સરખા હોવા જોઈએ. તો આમાં એલિમેન્ટ તો સરખા હોવાના જ છે ને, બીકોઝ બંને સેટ જ સરખા છે. તો દર વખતે નંબર ઓફ એલિમેન્ટ સેમ થશે જ. આ કેસમાં નહીં થાય એવું. તો અહીંયા મેં લખી દઉં છું કે એવરી ઇક્વલ સેટ is equivalent set, but equivalent set may or may not be equal set. Because અહીંયા ઓલવેઝ નંબર ઓફ એલિમેન્ટ સેમ જ હશે એટલે બધા અહીંના જે બધા એક્ઝામ્પલ જે છે ઇક્વિવેલન્ટ હશે પણ અહીંના બધા એક્ઝામ્પલ ઇક્વિવેલન્ટ નહીં ઇક્વલ નહીં હોય. તો એ સ્ટેટમેન્ટ ત્યાં લખ્યું છે. ચલિए નાઉ નેક્સ્ટ જે છે સેટ ઓફ સેટ્સ.
તો સેટ ઓફ સેટ્સ કોને કહેવાશે? તો સેટ ઓફ સેટ્સ મતલબ કે સેટ ની અંદર સેટ આવેલા હોય. લેટ્સ સે કોઈ એક એક્ઝામ્પલ જોઈએ. તો ધારો કે એ સેટ ને આપણે લઈએ આ રીતે છે 1, ધેન આફ્ટર અગેન સેટમાં 1 છે, પાછું સેટમાં 1 2 છે. તો સેટ ની અંદર સેટ છે, આને કહેવાય સેટ ઓફ સેટ્સ. આને કહેવાશે સેટ ઓફ સેટ્સ. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 5. તો ઇલિસ્ટ્રેશન નંબર 5 જે છે એમાં શું કહે છે? તો ઇલિસ્ટ્રેશન નંબર 5 માં સ્ટેટ which of the following sets are finite or infinite. તો નીચેનામાંથી કયા સેટ ફાઇનાઇટ છે, કયા સેટ ઇન્ફાઇનાઇટ છે એ આપણે કહેવાનું છે. તો અહીંયા ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ કયા સેટ છે આઈડેન્ટિફાઈ કરવાનું. તો ફર્સ્ટ વન લઈએ. તો ફર્સ્ટ સેટ જે છે એમાં શું કીધું છે? તો કે x where x belongs to n and x minus 1 into x minus 2 બરાબર 0. x n માંથી હોવો જોઈએ અને x minus 1 into x minus 2 બરાબર 0 હોવો જોઈએ. મતલબ આ ઇક્વેશન ને સેટિસ્ફાય કરીએ તો અહીંયા આપણને ડાયરેક્ટલી ખબર પડે છે આ સેટમાં કયા એલિમેન્ટ હશે 1 અને 2, કારણ કે એ જ બે સેટિસ્ફાય કરશે ખાલી. તો આ કેવો સેટ થયો? ફાઇનાઇટ. તો આ થશે ફાઇનાઇટ સેટ. આ થશે ફાઇનાઇટ સેટ. 1, 2 ઓન્લી બે જ એલિમેન્ટ મળે છે, મતલબ ફાઇનાઇટ સેટ. નાઉ સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. તો સેકન્ડ એક્ઝામ્પલ જે છે એમાં શું આપ્યું છે? તો કે x where x belongs to n and x square is equal to 4. તો આમાં એક વસ્તુ ધ્યાન રાખવી પડશે કે x square is equal to 4 આપ્યું છે તો એમાં પ્લસ ઓર માઇનસ 2 લખશો, પણ અહીંયા x belongs to n બી આપેલું છે તો તમે એટલા માટે -2 ને નહીં લઈ શકો. શું કામ? કારણ કે આપણે નેચરલ નંબર જ લેવાના છે અને -2 જે છે એ નેચરલ નંબરમાં નહીં આવે. તો અહીંયા એટલા માટે કન્ડિશન શું આપી છે સેકન્ડ વનમાં? તો કે x where x belongs to n and x square is equal to 4 આ આપ્યું છે. બટ આના ઉપરથી આપણને x બરાબર શું મળે? 2 અને -2, પણ આપણને આમાં હોય એ જ લેવાના. તો આમાં કોણ હશે? ખાલી 2. -2 તો n માં આવે નહીં તો આ નહીં લેવાય. એનો મતલબ સેટમાં બનશે શું? ખાલી 2. તો આ બી કેવો છે? ફાઇનાઇટ સેટ છે. તો આ ફાઇનાઇટ સેટ આપણે તે આઈડેન્ટિફાઈ કરવાનું છે, ફાઇનાઇટ છે યા ફિર ઇનફાઇનાઇટ. તો થર્ડ વન જોઈએ. નાઉ થર્ડ વન જે છે એ છે x belongs to n and 2x minus 1 is equal to 0. x where x belongs to n and 2x minus 1 is equal to 0. આવું આપેલું છે. તો x n માંથી હોવું જોઈએ અને 2x minus 1 બરાબર 0 થવું જોઈએ. જો 2x minus 1 બરાબર અગર 0 લખીએ તો x બરાબર કેટલા થાય? 1/2. બટ 1/2 જે છે એ n માં આવે છે ખરા? નથી આવતું, તો આ નહીં ચાલે. 1/2 જે છે n માં નથી આવતું, પણ આપણે તો x belongs to n હોય એ જ લેવાના છે, તો એટલા માટે એ વસ્તુ નહીં ચાલે. સો ધેટ્સ વાય આપણે શું કહી શકીએ કે અહીંયાથી કોઈ બી વેલ્યુ નથી મળતી, તો સેટ શું હશે? 5. કોઈ બી વેલ્યુ એવી નથી પોસિબલ કે જે આને સેટિસ્ફાય કરે, તો સેટ 5. તો 5 શું છે? ખાલી ગણ, મતલબ ફાઇનાઇટ જ છે ને. તો ફાઇનાઇટ સેટ થશે. તો આ બી થઈ જશે ફાઇનાઇટ સેટ. નાઉ ફોર્થ વન જોઈએ. ધેન આફ્ટર નેક્સ્ટ x belongs to n and x is the prime. x where x belongs to n and x is prime. x prime હોવો જોઈએ એવું કીધું છે અને x belongs to n હોવો જોઈએ. તો પ્રાઇમ નંબર કોને કહેવાય એ આપણે પહેલા ડેફિનેશન જોવી પડશે. x belongs to n and x is prime. તો અહીંયા હું ડેફિનેશન પહેલા એકવાર લખાવી દઉં છું, જ્યાં સુધી પછી તમે આગળ જશો ત્યાં સુધી દરેક વખત આ કામ આવશે. તો પ્રાઇમ નંબરની ડેફિનેશન અહીં એકવાર લખી દઉં છું. પ્રાઇમ નંબર કોને કહેવાય? The number is called the prime number if number which has only two factors, one and itself, that is called an prime number. Means in short આપણે કહીએ તો ગુજરાતીમાં અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા જેને પ્રાઇમ નંબર કહેવાય ઇંગ્લિશમાં. તો પ્રાઇમ નંબર જે છે એ કયા કયા હશે? તો કે 2, કારણ કે એનો ફેક્ટર જે છે એ જો કોણ છે? 1 એક તો, અને એ સંખ્યા પોતે 2. પછી 3 બી પ્રાઇમ નંબર છે કારણ કે એનો ફેક્ટર કોણ છે? 1 અને 3 પોતે. પછી 4 પ્રાઇમ નંબર નહીં થાય બીકોઝ એનો ફેક્ટર જે છે 1 2 બી છે અને પાછો એ 4 બી છે એટલે એ નહીં થાય.
જેના ફેક્ટર 1 અને સંખ્યા પોતે હોય એ જ બધા પ્રાઇમ નંબર. ઇન શોર્ટ અવિભાજ્ય સંખ્યાઓ બધી. તો 5 ધેન આફ્ટર જોઈએ તો 7 ધેન આફ્ટર 8 નહીં આવે, 9 બી નહીં આવે, 10 બી નહીં, 11 આવશે ધેન આફ્ટર 11. તો અહીંયા ડેફિનેશન શું લખાશે? અહીંયા મેં બ્રેકેટમાં લખી દઉં છું ઇન શોર્ટ અવિભાજ્ય સંખ્યા. નાઉ આની ડેફિનેશન જે છે એ મેં અહીંયા લખી દઉં છું. નંબર which has only two factor, number which has only two factor, one and number itself, one and number itself, that is called an prime number. તો 1 અને નંબર પોતે આ બે જ ફેક્ટર હોય છે નંબરના, એને પ્રાઇમ નંબર કહેવાશે. તો કયા કયા આવશે? 2 3 5 7 11 13 then after 17 then after 19 then after 23. આ રીતના જે બધા નંબર છે બધાને પ્રાઇમ નંબર કહેવાશે. તો અહીંયા સેટ જે છે શું બન્યો? તો કે 2 3 5 7 11 13 then after 17 then after 19 then after 23. આ રીતના જે છે મતલબ આમાં તો હજી ઘણા બધા નંબર પોસિબલ બનશે. નેચરલ નંબરમાં તો જે આગળ ચાલશે જ. એટલે આ સેટ કેવો થયો? ઇન્ફાઇનાઇટ સેટ થશે. આ સેટ જે છે કેવો થશે? ઇન્ફાઇનાઇટ સેટ. તો હવે વન મોર એક ડેફિનેશન એક્સ્ટ્રા જોઈ લઈએ, આપણને કામ આવશે આગળ. જો કે હાલાકી આ સવાલમાં નથી આપી બટ કામ આવશે ખરા. કમ્પોઝાઇટ નંબર. તો કે આ પ્રાઇમ નંબરની જેવી જ છે એક ડેફિનેશન બીજી, કમ્પોઝાઇટ નંબર. તો કમ્પોઝાઇટ નંબર જે છે એ કોને કહેવાશે? તો કે કમ્પોઝાઇટ મતલબ વિભાજ્ય. કમ્પોઝાઇટ નંબર. તો પ્રાઇમ નંબર મતલબ શું હતું? અવિભાજ્ય. અને કમ્પોઝાઇટ નંબર મતલબ વિભાજ્ય નંબર. મતલબ આની સિવાયના બધા જે છે એ શેમાં આવશે? કમ્પોઝાઇટમાં આવશે. ઓનલી એક જે છે વસ્તુ એ બાકી રહેશે, એ આપણે હમણાં છેલ્લે એક નોટ લખવાની છે એમાં લખી દઈશું. તો કયા કયા બાકી રહે છે? તો કે 4 પછી 6 પછી 8. આ બધા જે છે કે જેને એક કરતા વધારે ફેક્ટર હોય. અહીંયા ખાલી કયા ફેક્ટર હતા? બે જ, 1 અને સંખ્યા પોતે. આમાં શું હશે? 1 અને સંખ્યા પોતે, એના ઉપરાંત બી બીજા ફેક્ટર હશે બધા. એ બધાને કહેવાય કમ્પોઝાઇટ નંબર. હવે આપણને આમાં એક વસ્તુ જોવા મળે છે કે બે જે છે એલિમેન્ટ, એમાં એક વસ્તુ આપણને નહીં જોવા મળે. કોણ? 1. 1 આમાં બી નથી અને આમાં બી નથી 1. તો 1 જે છે એ કોઈ બી કેટેગરીમાં નથી, એ ધ્યાન રાખશે. પ્રાઇમમાં બી નહીં આવે, કમ્પોઝાઇટમાં. 1 ઇઝ નેધર પ્રાઇમ નોર કમ્પોઝાઇટ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખશે. આ પરમ્યુટેશન કોમ્બિનેશનમાં આવશે. 1 ઇઝ નેધર પ્રાઇમ નોર કમ્પોઝાઇટ. 1 that is neither prime nor composite. મતલબ બે માંથી એક બી કેટેગરીમાં 1 નહીં આવે. 1 નહીં આમાં આવે કે નહીં આમાં આવે. 1 is neither prime nor composite. તો આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણી વખત સવાલમાં કીધું હોય પ્રાઇમ નંબર ને આપણે તો બી 1 ઇન્ક્લુડ કરીએ છીએ, બટ 1 ઇન્ક્લુડ નહીં થાય. અને જે એના પછીનો જે બાકી રહ્યો છે કે x where x belongs to n and x is odd. x where x belongs to n and x શું લેવાનો છે? odd. તો આમાં શું આવશે? 1 3 5 7 મતલબ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ એલિમેન્ટ. તો કેવો સેટ થશે? ઇન્ફાઇનાઇટ સેટ. તો ક્વેશ્ચન વેરી નોર્મલ હતો કે ફાઇનાઇટ છે આપી ઇન્ફાઇનાઇટ સેટ. પણ આ ડેફિનેશન ને એવું એક ધ્યાન રાખવાનું છે. આગળ વર્ડિંગ બધા આવશે, પ્રાઇમ નંબર, કમ્પોઝાઇટ નંબર, તો એ યાદ હોવું જોઈએ.